નમસ્કાર દર્શક મિત્રો, કેટીવીના વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણી સાથે દક્ષેશ શાસ્ત્રીજી આપણી સાથે સ્વાગત છે. શાસ્ત્રીજી, આપનું અમારા કાર્યક્રમમાં. દર્શક મિત્રો, હર હર મહાદેવ દરેક મિત્રોને. તો મિત્રો, તમારા જે પ્રશ્ન હોય, તમારા પ્રશ્નોનું નિરાકરણ આપણે અહીં લાવતા હોઈએ છીએ, જેમાં તમારે તમારી જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવવાનું હોય છે. અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય, જો લગ્નને લગતા પ્રશ્ન હોય, આર્થિક સંકળામણને લગતા પ્રશ્ન હોય, કે પછી વ્યવસાયને લગતા પ્રશ્નો હોય, વિદ્યાર્થી હોય તો એમના અભ્યાસને લગતા પ્રશ્નો હોય, આવા કોઈ પણ પ્રશ્નો તમારા હોય, આ પ્રશ્નોનું સમાધાન તમને અહીંથી મળશે. જેમાં તમારે તમારી જન્મ તારીખ જણાવવાની છે, જન્મ સમય અને જન્મસ્થાન જણાવવાનું છે અને તમારો પ્રશ્ન પૂછવાનો છે. જેમાં ટીવી સ્ક્રીનમાં તમને બે નંબર દેખાઈ રહ્યા છે. આ બે નંબરમાંથી કોઈ પણ એક નંબર તમારે ડાયલ કરવાનો છે. અને તમને દરેકને એક અપીલ કરવા માંગીશ કે જ્યારે પણ તમે ફોન લગાવો છો ત્યારે તમારો ટીવીનો વોલ્યુમ જે છે એ બંધ કરી અને પછી ફોન લગાવશો, જેથી તમને બરાબર અમને સાંભળી શકીએ અમે અને તમને એનું સમાધાન કરી શકીએ. તો દર્શક મિત્રો, આવા કોઈ પણ તમારા પ્રશ્નો હોય તો અત્યારે જ તમે તમારા જે ટીવી સ્ક્રીનમાં જે દ્રશ્યમાં જે નંબર દેખાઈ રહ્યા છે, આ નંબરને અત્યારે ડાયલ કરી અને તમારી સમસ્યાનું સમાધાન લાવી શકો છો. એ સાથે શાસ્ત્રીજી, આપણે રાશિની વાત કરીશું. તો પ્રથમ રાશિ જે છે મેષ રાશિ. તો શું છે આજની મેષ રાશિ, કેવી રહેશે? જી નમસ્કાર, હર હર મહાદેવ. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણામ ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. આવતીકાલનો દિવસ એટલે એવું કહેવાય કે ભાઈ નવા વર્ષનો પ્રારંભ. જ્યોતિષની જ્યારે કાલગણનાની રચના થઈ ત્યારે કહેવાય છે કે ભાઈ ચૈત્ર સુદ એકમ હતી. જ્યારે 28 મહાયુગ એટલે અત્યારે કલયુગ ચાલી રહ્યા છે, એવા 28મું મહાયુગ ચાલે છે. તો જ્યારે સૃષ્ટિની રચનાનો પ્રારંભ થયો, જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન ચાલુ કર્યું ને, ત્યારે એવું કહેવાય છે કે ભાઈ ચૈત્ર સુદ એકમથી સૃષ્ટિની રચનાનો પ્રારંભ થયો હતો. એટલે આવતીકાલનો દિવસ, નવા સંવત્સરનો પ્રારંભ, ગુડી પડવો. તો દરેક કેટીવી ન્યૂઝના તમામ દર્શક મિત્રોને નવા વર્ષની, નવા સંવત્સરની અને વર્ષ પ્રારંભની દરેકને શુભકામનાઓ, શુભેચ્છાઓ. આપનું આ વર્ષ કલ્યાણકારી અને મંગલમય રહે એવી આપની શુભેચ્છાઓ. તેની સાથે જ્યોતિષની જે કાલગણના થઈ તે પણ ચૈત્ર સુદ એકમના દિવસથી થઈ છે. આપણે ગુજરાતની અંદર આપણે નવું વર્ષ કારતક સુદ એકમના દિવસે મનાવીએ છીએ, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય કે ભાઈ વર્ષનો પ્રારંભ ચૈત્ર સુદ એકમથી થાય છે. અને જ્યોતિષની જે કાલગણના છે એટલે ભાઈ 16 તિથિ, 7 વાર, 27 નક્ષત્ર, 27 યોગ અને 7 + 5 તાત્કાલિક કરણ 4 એટલે 11 કરણ. એટલે તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણથી જે પંચાંગની રચના થઈ. અને આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી હેલો. હા નમસ્કાર. હા, આપની જન્મ તારીખ જણાવશો? મારા પુત્રની જન્મ તારીખ છે હા 20/11/2001. 20/11/2001. જન્મ સમય કયો છે? સવારે વહેલા 6:30. સવારે વહેલા 6:30. અને જન્મસ્થાન કયું છે? હારીજ. હારીજ, બરાબર છે. શું છે પ્રશ્ન? પ્રશ્ન એ છે કે મારે પિતાના પુત્ર સામે હાલો હા હા બરાબર, બોલો બોલો. મારા પિતાના પુત્ર સામે કોમ્પિટિશન છે અને મનમાની કરે છે અને કઈ પણ બાબતમાં એક સોલ્વ કરવા તૈયાર નથી, અથવા કોઈ પણ બાબતમાં એનો ઈગો બતાવે છે પિતા સામે. અને એનું ભવિષ્ય કેવું રહેશે અને ધંધો શું કરે અને લગ્ન સંજોગ કેવા બને છે? જી બિલકુલ, શાસ્ત્રીજી માર્ગદર્શન કરશે આ વિશે. જી, દીકરાનું નામ જણાવશો સાહેબ? જયપ્રકાશ. જયપ્રકાશ નામ છે, બરાબર છે ને? જી. અને અહીંયા ગાડી ધનુ રાશિ બતાવે છે, તો તારીખ આપણે કન્ફર્મ કરીએ 20/11/2001 બરાબર છે તારીખ સાહેબ? ઓકે. અને જન્મ સમય છે સવારે 6:30 6:30 બરાબર છે. અને આપનો પ્રશ્ન એવો છે કે દીકરો આપનું જે કહેલું છે એ માનતો નથી અને ઈગો હટ થાય છે થોડુંક સામાન્ય, અને ફ્યુચર એમનું કેવું રહેશે એના સાથે. અત્યારે જે રાહુ છે ને, એ રાહુ એક મનની ગતિ હોય એ ગતિ તીવ્ર કરતા હોય છે. અને મકર રાશિ જાય એટલે ચંદ્ર અને મંગળ થાય ને એટલે જે વ્યક્તિના મનની અંદર જે વાત બેસી જાય ને એ વાત જલ્દી નીકળતી નથી. મકર રાશિ છે અને મકરનો મંગળ ઉચ્ચનો છે, એટલે ઉચ્ચનો મંગળ હોય એટલે એક સેનાપતિ, લીડર અને નાયક હોય. એટલે દીકરાને નાયક બનવાની વધારે ઈચ્છા છે, પરંતુ ભાગ્યસ્થાનમાં રાહુ ને ગુરુ જે ચાંડાલ યોગ છે, એ ચાંડાલ યોગના કારણે એમના જીવનની અંદર હંમેશા અપડેટ આવતી હોય છે. તો ચાંડાલ યોગનું નિરાકરણ કરાવડાવો અને શિવજીની ભક્તિ કરાવડાવો. કારણ કે મંગળ છે ને સેનાપતિ ઉચ્ચનો છે એટલે ક્રોધ તો રહેવાનો જ છે એમને,
પણ જો સારી બુક્સ વાંચશે ને તો કઈ જગ્યાએ ક્રોધ કરવો ને કઈ જગ્યાએ ક્રોધ ન કરવો એનું જો જ્ઞાન પ્રાપ્ત થશે તો ચિંતા જેવી છે નહીં. શુક્ર પણ સ્વગ્રહી બળવાન છે, સૂર્ય મંગળની રાશિમાં છે, એટલે અગ્નિ તત્વની જે પ્રકૃતિ છે, ક્રોધ તત્વની પ્રકૃતિ છે, એ પ્રકૃતિ જેમ ઉંમર વધશે એમ ધીરે 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 શાંત થશે. ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. એવા બહુ ખરાબ યોગ બનતા નથી, પરંતુ ચાંડાલ યોગ છે, ચાંડાલ યોગનું નિરાકરણ કરાવડાવો અને સારી બુક્સનું વાંચન કરાવડાવશો તો ચોક્કસથી 6-12 મહિનામાં પરિવર્તન આવશે. જી બિલકુલ શાસ્ત્રીજી, આપણે મેષ રાશિની વાત કરી રહ્યા હતા. જી, તો મેષ વૃશ્ચિક કયો બહુ મહત્વ. આવતીકાલના દિવસથી જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે નવા વર્ષનો પ્રારંભ થયો અને એની અંદર પણ એવું કહેવાય કે ભાઈ મેષ રાશિ એટલે નવા વર્ષની અંદર મેષ રાશિના જાતકો માટે આવતીકાલે સાવચેતીપૂર્વક દિવસ પસાર કરવો. પોતાનાથી 12મા સ્થાનની અંદર ચંદ્રનું પરિભ્રમણ છે, સૂર્યનું પરિભ્રમણ છે, એટલે ખોટા ખર્ચ ન થાય, ખોટા બંધન ના આવે એનું પણ ધ્યાન રાખવાનું છે. એકંદરે આવતીકાલે મકાન સુખની જે ઈચ્છા રાખતા હોય તો એવા લોકોએ આવતીકાલે મકાન લેવાનું કે મુહૂર્ત કરવાની હોય તો એ આવતીકાલે ટાળવું જોઈએ. મંગળવારના દિવસે મુહૂર્ત ન કરવું જોઈએ. અને મેષ રાશિના જાતકો જો પરદેશ માટે એનું જો કોઈ પ્રયત્ન કરતા હોય તો આવતીકાલે મા ભગવતીની આરાધના કરી અને જપ તપ કરી જો દિવસનો પ્રારંભ કરવામાં આવશે તો પરદેશના લાગતા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાના વધારે સમય છે. જી, પરદેશે લગતા કાર્યમાં વધારે સમય છે. ત્યારે વૃષભ રાશિની આપણે વાત કરીશું. જી, વૃષભ રાશિ એટલે બહુ અક્ષર, જે સ્ત્રી પુરુષનું નામ બહુ અક્ષરો છે તેમના માટે આવતીકાલના નવા વર્ષનો દિવસ એવું કહેવાય કે લાભ કરતા છે, કલ્યાણ કરતા છે, મંગલદાયી છે. જે જૂના રોકાયેલા કામ છે એ કામ પણ સફળતા થાય. અને આવતીકાલથી જે નવરાત્રીનો પ્રારંભ થાય છે, નવરાત્રી એટલે એવું કહેવાય કે ભાઈ 9 દિવસની અંદર કરેલી ભક્તિ આસુરી શક્તિ પર વિજય પ્રાપ્ત કરી અને સફળતા મેળવવા માટે સંઘર્ષમય જે જીવન છે એ સંઘર્ષ જીવન શાંત કરવા માટે ઘણા બધા સમસ્યાઓ છે, સમસ્યા હલ કરવા માટેની ઉપાસનાનું પર્વ એટલે ચૈત્રી નવરાત્રી. અને એમાં વૃષભ રાશિના માલિક છે શુક્ર ગ્રહ દેવતા, એટલે શુક્ર અને લક્ષ્મી, શુક્ર ગ્રહના અધિપતિ લક્ષ્મી છે. તો આવતીકાલથી જે મહાલક્ષ્મીના વ્રતનો પ્રારંભ કરે, 9 દિવસ મહાલક્ષ્મીની આરાધના કરે અથવા તો મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની આરાધના કરે તો ચોક્કસથી વૃષભ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ તો કલ્યાણકારી, પરંતુ આગામી જે દિવસો છે એ પણ સારા મંગળમય રહેશે, કલ્યાણકારી રહેશે અને એક વાહન યોગ પણ બનતો એ જણાઈ રહેલ છે. જી બિલકુલ શાસ્ત્રીજી, જો દર્શક મિત્રો તમારા પણ કોઈ પ્રશ્ન હોય, શું લગ્ન નથી થઈ રહ્યા કે પછી વારંવાર મહેનત કરવા છતાં પણ ફળ નથી મળતું, તો તમે જે ટીવી સ્ક્રીન ઉપર નંબર દર્શાવ્યા છે એમાંથી ફોન કરી શકો છો. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. તો ટેકનિકલ કારણોસર અવાજ નથી આવી રહ્યો. જી શાસ્ત્રી, હેલો. હેલો. હા જી, આપની જન્મ તારીખ જણાવશો? મારે મારા બાબા વિશે પૂછવું છે. હા બિલકુલ, બાબાની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 29/5/2010. 29/5/2010 બરાબર છે. 10. જન્મ સમય એને કયો? ભણવામાં બિલકુલ હા બિલકુલ મન બિલકુલ, લાગતું નથી. પેલા હા, જન્મ સમય કયો છે બાબાનો? જન્મ સમય સવારના 9 વાગે શનિવારે. સવારના 9 વાગે. અને જન્મ સ્થાન કયું શનિવાર. છે? જન્મ સ્થાન સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. બાબાનું નામ શું છે? બાબુનું નામ યશરાજ. યશરાજ છે. અને શું પ્રશ્ન છે આપનો? એનું ભણવામાં બિલકુલ મન નથી લાગતું, ગમે તે કારણ આપણે બેસાડીએ પણ ભણવું જ નથી એવું એનું આમ માનસિક ઓલું છે. બિલકુલ ભણવામાં મન નથી લાગતું શાસ્ત્રીજી. જી, યશરાજ નામ છે એટલે રાશિ તો વૃશ્ચિક રાશિ, સાચી રાશિ છે તારીખ પ્રમાણે. વિદ્યાસ્થાનનો માલિક શુક્ર છે અને શુક્ર છે ને મોત્સોક છે, મનોરંજનનો કારક છે અને શુક્રની મહાદશાનો પ્રારંભ થઈ ગયો છે એટલે થોડીક સાચવણની જરૂર છે. કારણ કે શુક્રની જ્યારે મહાદશા થાય ને ત્યારે હંમેશા વિદ્યાર્થી ભણવા કરતા મોજ શોખ, લક્ઝુરિયસ લાઈફની અંદર ખાવા પીવામાં વધારે વ્યય કરતા હોય છે, રમત ગમતમાં પણ ધ્યાન આપતા હોય છે. પરંતુ અહીં આગળ એક મહત્વની સારી વાત એવી છે કે ભાઈ શુક્ર વિદ્યાસ્થાનનો માલિક છે અને શુક્રની મહાદશાનો પ્રારંભ થયો છે. એટલે જો થોડીક બેદરકારી છોડી અને શુક્ર લગ્નમાં છે તો વધારે મહેનત કરશે તો ચોક્કસથી સફળતા મળે એવા યોગ છે. એમને ચંદ્રનું રત્ન ધારણ કરાવો અથવા તો ચંદ્રનું પેન્ડલ ધારણ કરાવો. જો બાળકની ઉંમર પ્રમાણે જો શક્ય ન હોય તો રોજ ચંદ્રનું દ્રવ્ય છે, દૂધ, પાણી અને સાકર, એ ત્રણ પદાર્થ છે એ ચંદ્રના પદાર્થ છે. તો દૂધ, પાણી અને સાકર મિક્સ કરી અને નિત્ય જો ભગવાન શિવજીને અભિષેક કરવામાં આવે, કેમ કે વૃશ્ચિક રાશિનો ચંદ્ર નીચેનો છે ચંદ્ર એટલે મન, અને મનની ચંચળતા છે. આપનો પ્રશ્ન એવો છે કે મનની ચંચળતા, તો ચંચળતા દૂર કરવા માટે શ્રેષ્ઠ પ્રયોગ છે ભગવાન શિવજીને રુદ્રાભિષેક કરવો. દૂધ, પાણી અને સાકર વડે ચોક્કસથી સફળતા મળશે. અને જો ધારણ કરી શકે એવી શક્યતા હોય તો એમને ચંદ્રનું રત્ન ધારણ કરાવો, અને તે ન હોય તો ચંદ્રનું 2 મુખી રુદ્રાક્ષ છે તો 2 મુખી રુદ્રાક્ષ ધારણ કરાવશો તો પણ સારી સફળતા પ્રાપ્ત થશે આપને. જી બિલકુલ શાસ્ત્રીજી. તો
જે દર્શક મિત્રો તમારા પણ કોઈ પણ પ્રશ્ન હોય તમારા લગ્નને લઈને પ્રશ્ન હોય, અભ્યાસને લઈને પ્રશ્ન હોય, વ્યવસાયને લઈને પ્રશ્ન હોય, કોઈ પણ પ્રશ્ન હોય, ટીવી સ્ક્રીન ઉપર 2 નંબર તમને દર્શાવવામાં આવે છે. આ બંનેમાંથી કોઈ પણ એક નંબર તમે ડાયલ કરશો અને તમારી જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ આ 3 વસ્તુ તમારે જણાવવાની રહેશે અને ત્યારબાદ તમારી સમસ્યાનું સમાધાન થશે. જી હાલો. હા, મારા પ્રશ્ન પૂછવાનો હતો. હા, પહેલા તમારી જન્મ તારીખ જણાવશો. હા, જન્મ તારીખ જણાવશો. તમારા પૂછવાનું છે, જન્મ તારીખ જણાવશો. અરે મારા હા હા બોલો બોલો. અરે મારા બાબાની તારીખ, મારા બાબા માટે પૂછવાનું. હા બોલો, બાબાની જન્મ તારીખ બોલો. 12/11/96. 12/11/96. જન્મ સમય કયો છે? 7 થી 7:15 ની અંદર છે. સવારે કે સાંજે? સાંજે. સાંજે. અને જન્મ સ્થળ કયું છે? કાલુપુર, સરસપુર. કાલુપુર, અમદાવાદ, સરસપુર. અને શું નામ છે બાબાનું? શું નામ છે બાબાનું? બાબાનું નામ શું છે? યશ. યશ. શું પ્રશ્ન છે યશનો? અમારે લગ્નનું પૂછવાનું હતું. બિલકુલ. જી શાસ્ત્રીજી. જી 12/11/1996 છે. યશ નામ છે એટલે વૃશ્ચિક રાશિ તેમની પણ સાચી છે. અત્યારે હવે નજીકના સમયની અંદર જ આ માસ પૂરો ન થાય એટલે ગુરુનું પરિભ્રમણ વૃષભ રાશિમાં આવશે એટલે 7મો બૃહસ્પતિ લગ્ન યોગ કરાવે એટલે નજીકના સમયમાં જ લગ્ન યોગ બની રહ્યા છે. પરંતુ અહીં ગાડી માંગલિક કુંડલી છે એટલે મંગળવાળી કુંડલી પણ છે. તો મંગળનું નિરાકરણ કરાવો, મંગળનું રત્ન ધારણ કરાવો. 2/1/2024 પછી એમના લગ્નના યોગ પ્રારંભ થઈ ગયો છે. શુક્રની પણ મહાદશા પ્રારંભ થઈ છે એટલે ચિંતા કરવાની આવશ્યકતા નથી. મંગળનું રત્ન ધારણ કરાવો, મંગળનો 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરાવો, મંગળવારનું વ્રત કરાવો, મંગળનું દાન કરાવો અને દર મંગળવારે આવતીકાલે નવા વર્ષના પ્રારંભમાં જ મંગળવારે 21 ગુલાબના ફૂલ ગણેશજીના મંદિરે ચડાવો અને 100 ગ્રામ રેવડી આવી રીતે 21 મંગળવાર કરશો તો ચોક્કસથી નજીકના સમયમાં લગ્નનો વિવાહ યોગ બનશે. બિલકુલ દર્શક મિત્રો, તમારા પ્રેમ લગ્ન જ હશે ને? જો શુક્ર ને રાહુની યુતિ છે, પ્રેમ થવો એક સહજ વાત છે પણ પ્રેમ લગ્ન સહમતીથી કરશો તો વધારે સફળતા મળશે. કેમ કે અત્યારના જમાનામાં જાણકારી વગર ક્યાંય અન્ય વ્યક્તિ સાથે કે અજાણી જગ્યા પર લગ્ન કરવા હિતેશું નથી. કેમ કે શુક્ર અને રાહુની યુતિ છે, અહીં સામાન્ય લગ્ન વિચ્છેદ થવાના પણ સામાન્ય યોગ બની રહેલા છે એટલે સાવચેતી પૂર્વક નિર્ણય લેશો તો સફળતા મળશે. દર્શક મિત્રો, તમારા પણ કોઈ પણ પ્રશ્ન હોય તો ટીવી સ્ક્રીન ઉપર જે નંબર દર્શાવેલા છે નંબર ડાયલ કરી તમારી જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ દર્શાવી અને તમે તમારું સમસ્યાનું સમાધાન કરી શકો છો. તો આપણે મિથુન રાશિની વાત કરીશું શાસ્ત્રીજી. જી, મિથુન રાશિ એટલે ક છ ગ અક્ષરો, જે સ્ત્રી પુરુષ નામ ક છ ગ અક્ષરો પછી એમના માટે આવતીકાલનો 10મો ચંદ્ર એટલે 10મો ચંદ્ર રાજ્ય સુખ આપે, સત્તા સુખ આપે, મનના જે સંકલ્પ છે સંકલ્પ પૂર્ણ કરાય, નોકરી અને વ્યવસાયની અંદર પણ સફળતા પ્રાપ્ત કરાવે એવા આવતીકાલના યોગ છે. મિથુન રાશિનો માલિક બુધ જે લાભ સ્થાનમાં છે એટલે આવતીકાલે જે રોકાયેલા લાભ છે એ લાભ પણ મળતા જણાય છે. શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા, આપની જન્મ તારીખ જણાવશો? અમારા બાબા વિશે પૂછવાનું. ઓકે, બાબાની જન્મ તારીખ જણાવશો? 4/4/95. 4/7/95. 4/4/95. 4/4/95. અને જન્મ સમય કયો છે બાબાનો? જન્મ સમય 6:12. 6:12. સવારે કે સાંજે? સાંજે 6:12 મંગળવાર. ઓકે. અને જન્મ સ્થાન કયું છે? જોડિયા તાલુકામાં કેસિયા. શું નામ છે બાબાનું? વિશાલ. વિશાલ. હા. અને શું પ્રશ્ન છે વિશાલનો? એને લગ્ન યોગમાં બહુ મુશ્કેલ પડે છે. લગ્ન યોગમાં મુશ્કેલી પડે છે. જી શાસ્ત્રીજી. જી, પહેલા વાત થયેલી છે આપણે? હા, પેલા એના મેરેજ થઈ ગયા હતા, 3 વર્ષ રહી પછી બીજે વહી ગઈ છે ને હવે પાછી વાત બધે હાલે પણ ક્યાંય હજી નિવારણ ન થતું. બરાબર છે. અને ભાગ્યલાભમાં આપે પહેલી વાર કોલ કર્યો કે આપણે વાત થયેલી છે પહેલા એકવાર? ના, પહેલી જ વાર કોલ. પહેલી વાર વાત થઈ છે ને? કઈ વાંધો નહીં. દીકરાની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક બૃહસ્પતિ છે ને પોતાના સ્થાનને જોવે છે એટલે નજીકના સમયમાં લગ્નનો યોગ પ્રારંભ થાય છે એટલે લગ્ન યોગનો વિવાહ યોગ છે. ચિંતા કરવાની કઈ જરૂર નથી. પરંતુ એ ગાડી શનિ અને મંગળ છે એટલે મંગળની દ્રષ્ટિ શનિ પર છે એટલે ક્યાંક ને ક્યાંક બંધન યોગ પણ બતાવે છે. તો નજીકમાં રહેલા કોઈ જો ગુરુજી હોય, શાસ્ત્રીજી, તેમનો સંપર્ક કરી અને કુંડલીનું વિશેષ માહિતી જ્ઞાન લઈ અને જે અશુભ ગ્રહ છે અશુભ ગ્રહનું નિરાકરણ કરાવી અને વિવાહ કરશો તો સફળતા મળશે. કેમ કે પતિ પત્નીના સ્થાનની અંદર બુધ ગ્રહ નીચનો છે એટલે લગ્ન જીવન વિવાહ જીવનમાં કલુષતા કે કંકાસ બતાવે છે અથવા તો વિચ્છેદ થવાની સંભાવના બતાવે છે.
તો એનું નિરાકરણ કરાવીને નિર્ણય કરશો તો ચોક્કસથી વિવાહ જીવનમાં સફળતા પ્રાપ્ત થશે. એટલે કેટલા ટૂંક સમયમાં થાય? મે મહિના પછી યોગ પ્રારંભ થાય. વૃષભ રાશિ છે ભાઈની, અને વૃષભ રાશિમાં ગુરુનો પ્રારંભ 2 તારીખે થઈ રહ્યો છે. એટલે વૃષભ રાશિનો ગુરુ અશ્વિની નક્ષત્રમાં આવે એટલે સામાન્ય સફળતા મળે, અને અશ્વિની નક્ષત્ર પછી 2 મહિના પછી જ્યારે કે 3 મહિના પછી અશ્વિનીમાંથી જે બીજા ચરણમાં આવશે ત્યારે વધારે યોગ બનશે. એટલે ટૂંકમાં નજીકના સમયમાં વિવાહ યોગ પ્રારંભ થઈ રહ્યો છે, અને 13-14 મહિના લગ્નનો યોગ ચાલુ રહેશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. તો ટેકનિકલ કારણોસર નંબર નથી લાગી રહ્યો. આપણે મિથુન રાશિની વાત કરતા હતા શાસ્ત્રી. જી, તો મિથુન રાશિના જાતકો માટે આવતીકાલે અચાનક ધન લાભ થવાના યોગ છે. નાની મોટી યાત્રા દ્વારા પણ સફળતા પ્રાપ્ત થાય. દુર્ગા પૂજા એટલે આરાધિતા શૈવનુનામ ભોગ સ્વર્ગાપ વર્ગદા જેવી ઈચ્છા હોય એ ઈચ્છા પૂર્ણ કરવા માટે આવતીકાલથી જો મિથુન રાશિવાળા જાતકો માં ભગવતી દુર્ગાની આરાધના પ્રારંભ કરશે તો એવું કહેવાય કે તમામ પ્રકારના ભૌતિક સુખોની પ્રાપ્તિમાં ભગવતીની આરાધનાથી પ્રાપ્ત થશે. એકંદરે મિથુન રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી અને મનના સંકલ્પ પૂર્ણ કરવાવાળો રહેશે. જી બિલકુલ દર્શક મિત્રો, તમારા પણ કોઈ પણ પ્રશ્ન હોય, લગ્નને લગતા પ્રશ્નો હોય, વ્યવસાયને લગતા પ્રશ્નો હોય, જમીન મિલકતને લગતા પ્રશ્નો હોય કે પછી અભ્યાસને લગતા પ્રશ્નો, કોઈ પણ તમારા પ્રશ્ન હોય તો આ પ્રશ્નનું સમાધાન તમે મેળવી શકો છો. ટીવી સ્ક્રીન ઉપર 2 નંબર દર્શાવેલા છે. આ નંબર તમે ડાયલ કરી અને આ સમસ્યાનું તમે સમાધાન મેળવી શકો છો. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. હેલો. હા હા, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 31/8/2007. 31/8/2007. જી, જન્મ સમય કયો છે? હેલો. જન્મ સમય 3:30 બપોરે. 3:30 બપોરે. અને જન્મસ્થાન કયું છે? જન્મસ્થાન મોરબી છે. મોરબી છે. શું પ્રશ્ન છે? હા, પ્રશ્ન એ છે કે મારી બેબી અત્યારે 12માં છે તો એનું ભણવાનું કેવું રહેશે એમ. બેબી 12માં છે, ભણવાનું કેવું રહેશે? જી શાસ્ત્રીજી. હા, સાયન્સ લીધું છે ને. બરાબર છે. 12માં આવ્યા કે 12માની પરીક્ષા આપી? હા, ના આવ્યા છે, ચાલુ છે 12માં. બરાબર છે. હવે કયો વિષય, આર્ટ્સ છે, કોમર્સ છે કે સાયન્સ લીધેલું છે દીકરીએ? સાયન્સ લીધું છે. બરાબર છે. વિદ્યાસ્થાનનો માલિક છે ને એક દીકરીની કુંડલીમાં મંગળ છે, એટલે એક યોગકારક ગ્રહ છે મંગળ, અને મંગળ બળવાન છે, પોતાનાથી બીજા સ્થાનમાં છે. એટલે થોડીક વાણીમાં આક્રમકતા જે હોય એ ઓછી કરી અને શાંતિ રાખશે ને તો મગજ શાંતપૂર્વક જો કાર્ય કર સફળતા મળશે. મીન રાશિ છે એટલે સડાસતીની પનોતીનો પ્રારંભ પણ થયેલો છે. એટલે સામાન્ય બેદરકારીના કારણે રિઝલ્ટ ન બગડે તેની સાવચેતી રાખશે તો ચોક્કસથી સફળતા મળશે. 12મા ધોરણમાં સારું પરિણામ આવી દેખાઈ રહ્યું છે. પરંતુ સૂર્ય, કેતુ, બુધ અને શનિ એટલે 4 ગ્રહની જે યુતિ છે, ગ્રહણ યોગ અથવા તો શાપિત દોષ, એ દોષના કારણે બેદરકારી થાય, ભણવામાં મન ન રહે, અથવા તો જો અભ્યાસ કરે તો પૂર્ણ યાદ ન રહે, અને સ્વાસ્થ્યને પણ સમસ્યા થાય એવી છે. તો જે ગ્રહણ યોગ અને શ્રાપિત દોષ એનું નિરાકરણ કરાવશો અને ગુરુવારનું વ્રત કરાવો, ગણેશજીની ભક્તિ કરાવો, ચોક્કસથી સારું પરિણામ મળશે. જી શાસ્ત્રીજી, આપણે કર્ક રાશિની વાત કરીશું. જી, કર્ક રાશિ એટલે જે સ્ત્રી પુરુષનું નામ દહ અક્ષરો પર છે એમની માટે આવતીકાલે દાંપત્ય જીવનની અંદર ક્લેશ કંકાસ ન થાય તેની સાવધાની રાખવાની જરૂર છે. જેના વિવાહ યોગ નથી થયા તેમને વિવાહના યોગ પણ બનતા જણાય. 7મો અને 9મો ચંદ્ર એટલે ભાગ્ય બળે આવતીકાલે સફળતા પ્રાપ્ત થાય, નાની મોટી યાત્રાઓ થાય. વાહન સાવચેતીપૂર્વક ચલાવવાની જરૂર છે. કર્ક રાશિનો માલિક ચંદ્ર છે. ચંદ્ર આવતીકાલે મીન રાશિની અંદર રાહુના જોડે છે, એટલે મનની અંદર ગુસ્સો, ઉકળાટ, ક્લેશ કંકાસ ન થાય તેની સાવધાની રાખી અને શાંતિપૂર્વક કર્ક રાશિના જાતકોએ દિવસ પસાર કરવાનો રહેશે. જી દર્શક મિત્રો, તમારા કોઈ પણ પ્રશ્ન હોય, શું બેબા બાબીના લગ્ન નથી થઈ રહ્યા કે પછી વ્યવસાયને લઈને કોઈ પ્રશ્ન છે, વારંવાર અભ્યાસ કરવા છતાં સફળતા નથી મળી રહી, બહુ જ મહેનત કરો છો છતાં સફળતા નથી મળી રહી, કે આવા કોઈ પણ પ્રશ્ન હોય, જમીનને લગતા હોય, મિલકતને લગતા હોય, કોઈ પણ તમારા પ્રશ્ન હોય, તમામ પ્રશ્નોનું સમાધાન જે છે મળી જશે અહીંયાથી. જેના માટે તમને ટીવી સ્ક્રીન ઉપર 2 નંબર બતાવવામાં આવ્યા છે. આ નંબર અત્યારે જ ડાયલ કરી અને જે પણ તમારો પ્રશ્ન છે એ પ્રશ્નનું સમાધાન મેળવી શકો છો. આ સાથે જ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. મારી બેબી માટે પૂછવું છે. હા, બેબીની જન્મ તારીખ જણાવશો? 19/12/2007. 19/12/2007. હા, જન્મ સમય શું છે?
જન્મ સમય સવારના 6 વાગે, 6:15. સવારના 6:15 વાગે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ છે જામ કલ્યાણપુર. જામ કલ્યાણપુર. બરાબર. શું નામ છે બેબીનું? હું દર્શિતા. શું પ્રશ્ન છે? પ્રશ્ન છે એને અત્યારે 12 સાયન્સ બી ગ્રુપ રાખ્યું છે, તો તેમાં તેને સફળતા મળશે ખરા? ઓકે જી શાસ્ત્રીજી. બી ગ્રુપમાં છે દીકરી, ચોક્કસ સફળતા મળશે. બહુ સરસ યોગ છે, કેમ કે વિદ્યાસ્થાનનો અધિપતિ ગ્રહ અને રાશિનો અધિપતિ ગ્રહ ગુરુ મહારાજ છે, ગુરુ અસ્તનો છે, પણ વધુ મહેનતે સફળતા મળશે. અહીં સફળતાના યોગ વધારે છે. ગુરુવારનું વ્રત કરાવડાવજો. ગણેશજીને સંકટ નાશન સ્તોત્રના નિત્ય. જી. અને બીજું એને મેં કુંડલી કટાવી છે તો એમાં મંગળ આવે છે. જી. જન્મ તારીખ 19/12/2007 બરાબર છે? હા. અને જન્મ સમય સવારે 6:15 નો છે, બરાબર છે? બરાબર છે. તો ચોક્કસ માંગલિક કુંડલી કહેવાય. એવું કહેવાય કે પ્રથમ, ચતુર્થ, સપ્તમ, અષ્ટમ, દ્વાદશ સ્થાને, એટલે આ સ્થાનોમાં જો મંગળ હોય તો માંગલિક કુંડલી કહેવાય. એટલે 8મા સ્થાનની અંદર દીકરીનો મંગળ છે અને બુધની રાશિમાં છે, એટલે ચોક્કસ માંગલિક કુંડલી કહેવાય. એટલે વિવાહમાં ઉતાવળ ના કરતા. અને બી ગ્રુપ લીધું છે તો ભણવામાં ધ્યાન રાખજો, કારણ કે મંગળ છે ને 24મા વર્ષે, 27 અને 28મા વર્ષે લગ્ન કરાવે, એટલે માંગલિક વાળી કુંડલી છે, મંગળનું પણ નિરાકરણ કરાવવું જરૂરી છે. મંગળ સામે મંગળ જ હોય એવું હોય ગુરુજી? સામાન્ય મંગળ સામે મંગળ હોય તો વધુ સારું છે. સૂર્ય અને રાહુને પાપગ્રહ છે તેને પણ જોવામાં આવે છે, પરંતુ મંગળ સામે મંગળ હોય તો વધુ ધ્યાન રાખવું જોઈએ, સારું છે. કેમ કે મંગળ એક મેનેજમેન્ટનો કારક છે, મંગળ એક ક્રોધનો કારક છે. તો સામાન્ય એવું કહેવાય કે પતિ પત્નીના એક સરખા સ્વભાવ હોય, એક સરખી વિચારધારા હોય, તેમનું મેરેજ લાઈફ સારું જતું હોય છે. જ્યારે મંગળ હોય એટલે મંગળ એક એગ્રેસિવ ગ્રહ છે, ઉગ્ર ગ્રહ છે, અને જો ઉગ્ર ગ્રહ સામેવાળા વ્યક્તિનામાં ના હોય તો ક્યારેક શું છે, ક્લેશ, કંકાસ, લડાઈ ઝઘડાની સંભાવના વધી જતી હોય છે. એટલે સામાન્ય મંગળ સામે મંગળ હોય એ વધુ જરૂરી છે. તે ન હોય તો સૂર્ય અને રાહુ કે પાપગ્રહ હોય તો પણ ચાલે, પરંતુ નિર્ણય જોયા પછી જ લેવો, ઉતાવળ કરવી નહીં. અને ગુરુવારનું વ્રત જે આપણે કરવાનું છે એ કયા ભગવાન માટે? ગુરુ ગ્રહ માટે જ કરવાનું. વિદ્યાસ્થાનનો માલિક ગુરુ છે એમને, અને અભ્યાસ માટે, એટલે એવું કહે કે વિદ્યાનો કારક ગ્રહ ગુરુ ગ્રહ છે, અને એમની કુંડલીમાં રાશિનો માલિક, વિદ્યાસ્થાનનો માલિક ગુરુ ગ્રહ છે, ને તે અસ્તનો થઈ ગયો. અસ્ત એટલે સૂર્યની સૌથી નજીક જે ગ્રહ જાય તે અસ્તના થઈ જાય. એટલે ગુરુ ગ્રહ એમની કુંડલીની અંદર સૂર્યની સૌથી નજીક છે, એટલે અસ્તના થઈ ગયા છે. એટલે ગુરુને બળ મેળવશે, એટલે જે બી ગ્રુપની અંદર અભ્યાસ છે તો અભ્યાસમાં એમને સારી સફળતા મળશે. એટલે વિદ્યા માટે ગુરુ ગ્રહની જ ઉપાસના કરવાની છે. ગુરુવારના દિવસે પીળા વસ્ત્ર પહેરવા, કેસર વાળું અથવા તો હળદર વાળું દૂધ પીવડાવવું એમના માટે, ભગવાન શિવજીના મંદિરમાં 4 કેળા અર્પણ કરવા, આવા જે ગુરુના લગતા જે પણ પ્રયોગ છે, ચણાની દાળનું દાન કરવું, આવું બધું કરશો એમને ગુરુ ગ્રહ બળવાન થશે અને વિદ્યામાં સફળતા મળશે. જી શાસ્ત્રીજી, આપણે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. હેલો. હા, જન્મ તારીખ જણાવશો? હા, જન્મ તારીખ નથી, મારે સામાજિક પ્રશ્ન છે. જી શાસ્ત્રીજી, સામાજિક પ્રશ્ન બોલો. પ્રશ્ન? હા, એટલે આ ચૈતર મહિનો છે તો પિતૃઓ માટે આ ચૈતર મહિનામાં બધી વિધિ શું કે એ કરવાથી શાંત થાય કે ભાદરવા મહિનામાંથી પિતૃઓ માટે? આપનું શુભ નામ જણાવશો? હું જ્યોત્સનાબા વાઘેલા. જ્યોત્સનાબા, ચૈત્ર મહિનાની પૂનમ પછી જે પાછલા 15 દિવસ આવે ને એ પિતૃપક્ષ કહેવાય. ભાદરવાના જે પાછલા 15 દિવસ આવે એ પણ પિતૃપક્ષ કહેવાય, અને કારતક મહિના જે પાછલા 15 દિવસ આવે એ પણ પિતૃપક્ષ કહેવાય. પરંતુ ભાદ્રપદ માસની અંદર પૂજા કરવાની હોતી નથી. એ વખતે પિતૃ આપણા ઘરે આવતા હોય છે, પિતૃલોકમાંથી છૂટતા હોય છે, એટલે એ વખતે દાન, જપ, તપ અને તર્પણનું મહત્વ છે. પરંતુ જો કોઈ પિતૃદોષ છે, કુંડલીમાં પિતૃદોષ છે, અથવા તો પિતૃની કોઈ સમસ્યા છે, તો આ 15 દિવસ એટલે ચૈત્ર વદ એકમથી લઈને ચૈત્ર વદ અમાસ સુધીની અંદર નારાયણ બલિ, તર્પણ, શ્રાદ્ધ, પંચબલિ ઇત્યાદિ જો કરવામાં આવે તો ચોક્કસથી પિતૃઓ તૃપ્ત થાય છે અને મનના સંકલ્પ પૂર્ણ થતા હોય છે. એટલે પાછલા 15 દિવસની અંદર પિતૃઓની જે પણ ક્રિયા કરવી હોય, શ્રાદ્ધ, તર્પણ ઇત્યાદિ, એ કરી શકાય. હા, એટલે પિતૃઓ માટે અત્યારે આ ચૈત્ર મહિનો પણ ઘરમાં કલેશ ને બહુ આવી રીતે એમને કઈ વાતમાં ના હોય, કલેશ કે આવી રીતે કઈ થતું હોય તો એના માટે શું આ અમાસના દિવસે વિધિ કરવાથી શાંત થાય? પિતૃ પક્ષમાં કોઈ પણ દિવસે પિતૃનો દોષ હોય ને તો પિતૃઓનો વિધિ કરાવો, તર્પણ માર્જન કરી શકાય, અથવા તો ચાણોદ ઇત્યાદિ તીર્થ ક્ષેત્રમાં જઈ અને નારાયણ બલિ કરાવાય. તો એનાથી શું પિતૃઓના આશીર્વાદ મળે, તો ગૃહ ક્લેશ કંકાસ શાંત થાય એમના આશીર્વાદથી. અને બને ત્યાં સુધી સમય કાઢી અને જ્યારે ગૃહ ક્લેશ કંકાસ થાય તો એક વ્યક્તિએ મૌન રહી અને એ સમય વ્યતીત કરશો તો સફળતા મળશે. બીજું કે ઉમરો અને રસોડું, એવું કહેવાય કે પિતૃઓનો વાસ છે ને ઉમરા પર ને રસોડા પર હોય છે. તો રસોડું હંમેશા ચોખ્ખું અને સ્વચ્છ રાખવું, અને ઉમરા પર ક્યારે પગ મૂકવું ને ઉમરા આગળ રહીને ક્યારે ખોટું ન બોલવું, આવા થોડા નિયમ પાડવામાં આવશે. ઉમરાની નિત્ય પૂજા કરવામાં આવશે તો પણ સારી એવી સફળતા પ્રાપ્ત થશે.
થેન્ક યુ ગુરુદેવ. જી. તો આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા, આપની જન્મ તારીખ જણાવશો? મારા બાબા ને બેબી માટે પૂછવું છે. ઓકે, તો બાબાની પેલા જન્મ તારીખ જણાવશો. બાબાની જન્મ તારીખ જણાવશો. બાબાની જન્મ તારીખ છે 23/9/1994. 23/9/1994. જન્મ સમય શું છે બાબાનો? જન્મ સમય 9:43 સાંજે. 9:43 સાંજે. જન્મ સ્થળ? હા, જન્મ સ્થળ છે 9:43 સાંજે. નહીં, જન્મ સ્થળ. હલો, જન્મ ક્યાં થયો છે? કયું ગામ હતું? તો સંપર્ક કપાઈ ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે સિંહ રાશિની વાત કરીશું. સિંહ રાશિના જાતકો માટે આવતીકાલનો જી દિવસ. શાસ્ત્રીજી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો, હા બોલો. હેલો. નમસ્કાર સાહેબ. હા, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ સાહેબ છે 14/3/2012. 14/3/2012. 2012. હા, જન્મ સમય કયો હતો? જન્મ સમય રાત્રિના 10:30 વાગે. રાત્રે 10:30 વાગે. અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ સાહેબ. અમદાવાદ. શું છે પ્રશ્ન? સાહેબ બાબાનું નામ યુગ છે. યુગ. જન્મ તારીખ મેં કીધી. હા. અને એને ભણવાનો યોગ સાહેબ કેમનો છે? અને પ્લસ એને વિદેશ જવાનો કઈ યોગ કરો? જી શાસ્ત્રીજી, ભણવાનો યોગ, વિદેશ જવાનો યોગ. જી, 2012 છે એટલે બાળકની ઉંમર તો બહુ નાની છે અત્યારે. તો અત્યારે તો આપણે પ્રાયોરિટી અહીંયા જ ભણાવવાની વાત કરીએ તો વિદ્યાસ્થાનનો માલિક શનિ છે એટલે મંદ ગતિએ હંમેશા વિદ્યા ચડે. તો શનિ ઉચ્ચનો છે, પરંતુ એમની કુંડલીમાં શનિ ઉચ્ચનો હોવા છતાં પણ મંગળના નક્ષત્રમાં છે એટલે ચોક્કસથી ભણશે, ચિંતા કરવાની આવશ્યકતા નથી. શનિ મંદ ગ્રહ છે એટલે ધીરી ગતિ એમને અભ્યાસ વિદ્યા ચડતો હોય એટલે શનિવારના દિવસે અને મંગળવારના દિવસે એમને હનુમાનજીના મંદિરે ભક્તિ કરાવડાવો, હનુમાન ચાલીસાના પાઠ કરાવડાવો. ચોક્કસથી ઉત્તમ વિદ્યા પ્રાપ્ત થાય એવા યોગ છે. અને પરદેશ જવાના પણ યોગ બની રહ્યા છે, કેમ કે ચોથા સ્થાનનો માલિક શનિ છે, ભાગ્યસ્થાનનો માલિક બુધ છે, નીચનો છે એટલે ચોક્કસથી અભ્યાસ માટે અથવા તો ભવિષ્યમાં પરદેશ જવાના પણ યોગ આ કુંડલીમાં બની રહેલા છે. અને પ્લસ સાહેબ મારું નામ ધર્મીન છે. જી. અને મારે 14/3/1977 મારી બર્થડે છે. 14/3/1977. જી. જન્મ સમય કયો છે આપનો? જન્મ સમય સર એટલી બધી પીન કે ખાવા ખબર નથી. ઓકે, જન્મ સ્થળ કયું છે? અમદાવાદ જ છે. અમદાવાદ. જી, આપનો પ્રશ્ન જણાવો. સાહેબ આપણે જમીન છે, જમીનનો જ પ્રશ્ન છે. ઘણા સમયથી વેચવા કાઢી વેચાતી નથી, તે વિજ્ઞાનનું કારણ. જી, જમીન વેચાતી નથી શાસ્ત્રીજી. સામાન્ય આપે જે તારીખ બતાવી 14/3/1977 તારીખ આપને સાચી યાદ છે, બરાબર છે, પરંતુ આપને જન્મ સમયનો યાદ નથી. એટલે આપણે લગ્ન કુંડલી તો પરફેક્ટ ન કહી શકીએ, પરંતુ ચંદ્ર કુંડલી પ્રમાણે જોઈએ તો તમારો પ્રશ્ન છે ધનુ રાશિ છે ને ચોથું સ્થાન એટલે મીન રાશિ, અને મીન રાશિનો ગુરુ ગ્રહ છે ને છઠ્ઠા સ્થાનમાં છે. એટલે અહીં ગાડી તમારી જે પ્રશ્ન કુંડલી છે અને ચંદ્ર કુંડલી પ્રમાણે ગુરુ ગ્રહ બળ મેળવતો નથી એટલે પ્રશ્ન ઉભા થાય છે. એક વખત જન્મનો ટાઈમ પરફેક્ટ શોધી અને જો ડિટેલમાં કુંડલી બતાવશો તો ચોક્કસથી અમે તમને સંતોષકારક જવાબ આપી શકીશું. આ તો ચોક્કસ એ ધ્યાન કરી અને પછી આપણે એક વાર ચર્ચા કરીશું તો આપણે વધારે નજીકના સમયમાં સમજો કે ભાઈ ચોક્કસ પરિણામ લઈ શકીએ આપણે. જી શાસ્ત્રીજી, આપણે સિંહ રાશિની વાત કરતા હતા. જી, સિંહ રાશિ એટલે આઠમો ચંદ્ર. આઠમો ચંદ્ર અકસ્માત સર્જી શકે છે. આવતીકાલે નવા વર્ષનો પ્રારંભ થાય છે અને સૂર્ય અને ચંદ્ર બંને મીન રાશિમાં રાહુથી ગ્રસિત છે. એટલે આવતીકાલના દિવસે સિંહ રાશિના જાતકોએ સાવચેતીપૂર્વક દિવસ પસાર કરવો. જો વાહન ચલાવો તો પણ શાંતિથી વાહન ચલાવવું છે અને ભક્તિમય દિવસ પસાર કરવો, કેમ કે સિંહ રાશિનો માલિક સૂર્ય અષ્ટમ સ્થાનમાં જાય છે. સૂર્ય ચંદ્ર રાહુની યુતિ છે એટલે અચાનક મુશ્કેલી સર્જન કરવાની સંભાવના વધુ પડતી છે. પરંતુ અહીં ગાડી જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો. જી, જન્મ તારીખ જણાવશો? 9/12/1991. બરાબર. જન્મ સમય કયો છે? જન્મ સમય તો નથી ખબર. 4:30 વાગ્યાનો છે. 4:30 વાગ્યાનો. સવાર કે રાત્રે? સાંજના. બરાબર. અને જન્મ સ્થળ કયું છે? જન્મસ્થાન અમરેલી જિલ્લો ડેડાલી. અમરેલી. ઓકે. હા, શું છે પ્રશ્ન આપનો? પ્રશ્ન એ છે ગુરુજી, આપણે હું બીમાર રહું છું બહુ. ઓકે. 3 વર્ષથી.
બરાબર. અત્યારે બહાર જઈ શકતો નથી, બીમાર જ રહું છું. જી જી શાસ્ત્રીજી, બીમાર જ રહે છે. શેની બીમારી છે ને આપનું નામ જણાવશો? મારું નામ છે જતીન. જી જતીનભાઈ, બીમારીમાં શું છે 3 વર્ષથી આપને? પેટની બીમારી છે. બરાબર છે. અને ડોક્ટરનો રિપોર્ટ શું કહે છે? ડોક્ટરનો રિપોર્ટ એમ બધું નોર્મલ આવે છે. ઠીક છે. આપને કુંડલીનો કોઈ અભ્યાસ કોઈ ગુરુજી જોડે કરાવેલો છે? હે? આપને કુંડલીનો કોઈ અભ્યાસ કરાવ્યો છે આપે? નહીં. જી. અષ્ટમ જ્યારે પેટની ઉદર પીડા હોય કે ગુપ્ત અંગની પીડા હોય એટલે સમજો કે 7મું ને 8મું સ્થાન જ્યારે દૂષિત થાય ને ત્યારે ઉદર પીડા થતી હોય છે કે સ્નાયુના લગતા સમસ્યા થતી હોય છે. તો આપની કુંડલીમાં અષ્ટમ સ્થાનની અંદર જે આપે તારીખ બતાવી છે એ પ્રમાણે અષ્ટમ સ્થાનમાં ચંદ્ર ને રાહુની યુતિ છે એટલે ગ્રહણ યોગ થયેલો છે. શુક્ર સ્વાસ્થ્યનો માલિક છે, શરીરનો માલિક છે, રોગ શત્રુ સ્થાનનો માલિક શુક્ર સ્વગ્રહી છે એટલે ખાણીપીણીમાં સાવચેતી રાખી અને ગ્રહણ દોષનું નિરાકરણ કરાવવું અને નિત્ય મહાદેવજીના મંદિરમાં અભિષેક કરવા જાઓ. જો ન જવાતો હોય તો ઘરની અંદર પણ જો ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરશો અથવા તો જે પુરાણોક્ત રુદ્રાભિષેક આવે છે એનો પાઠ નિત્ય 11 વખત કરશો તો ચોક્કસથી 6 મહિનાની અંદર રિઝલ્ટ મળશે એવું જણાવાય. અને ગ્રહણ યોગનું નિરાકરણ સર્વપ્રથમ કરાવશો તો ચોક્કસથી આપને રાહત મળશે. જી શાસ્ત્રીજી, આપણે કન્યા રાશિની વાત કરીશું. જી, કન્યા રાશિ એટલે પઠણ અક્ષર, જે સ્ત્રી પુરુષનું નામ પઠણ અક્ષરો પર છે તેમના માટે આવતીકાલે વિવાહના યોગ બની રહેલા છે. જે કુંવારા દીકરા દીકરીઓ છે તો એમની આવતીકાલે વિવાહની વાત ચાલે, દાંપત્ય જીવનને મધુરતા પ્રાપ્ત થાય. જો પાર્ટનરની અંદર જો વ્યવસાય કરી રહ્યા છે તો આવતીકાલે ચોક્કસથી સાવધાનીપૂર્વક દિવસ પસાર કરવાનો છે. પાર્ટનરમાં ક્લેશ કલુષતા ના થાય તેની સાવધાની ચોક્કસથી રાખવાની. તેની સાથે કોઈ જો નવા કાર્યનો પ્રારંભ કરવાનો હોય તો ભલે ગુડી પડવો છે, નવું વર્ષ છે, પણ કન્યા રાશિના જાતકોએ આવતીકાલે નવું કોઈ વ્યવસાય પ્રારંભ કરવાની જરૂર નથી. શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ? જી હા, જન્મ તારીખ છે 23/9/1994. 23/9/1994. હા, જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ જુનાગઢ. જુનાગઢ. અને જન્મ સમય? જન્મ સમય 9:43. 9:43. સવારે કે રાત્રે? સાંજે. રાત્રે. બરાબર. શું છે પ્રશ્ન? પ્રશ્ન એ બાબો મારો અમેરિકા છે. ઓકે, બાબાનું નામ શું છે? અલાઈક. હા, એના લગ્ન માટે પૂછવું છે. બાબા બેબી બે માટે. ઓકે, લગ્ન માટે, બાબાના લગ્ન માટે. જી શાસ્ત્રીજી. 23/9/1994 21:43 બરાબર છે ભાઈ? હા જી. શું નામ છે દીકરાનું? હા, દીકરાને પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે ને બીજા સ્થાનમાં છે એટલે માંગલિક કુંડલી નથી અને મેષ રાશિ છે એટલે મેષ રાશિની અંદર 15 દિવસ પછી શુક્ર ગ્રહનું પરિભ્રમણ થશે અને અત્યારે ગુરુનું પરિભ્રમણ. જો આ 15 દિવસ એવું કહી શકાય કે જો વધુ મહેનત કરવામાં આવે તો ચોક્કસથી એક વિવાહ યોગ બની રહેવી સંભાવના વધારે પડતી છે. નજીકના સમયમાં મંગળની મહાદશા અને મંગળની અંદર ગુરુની મહાદશા છે એટલે અત્યારે ચોક્કસ વિવાહ યોગ ચાલુ છે. વધારે મહેનત કરશો તો ચોક્કસ સફળતા મળશે. અને ચંદ્ર અને કેતુનો ગ્રહણ યોગ છે જે લગ્નમાં રૂકાવટ આપે છે, બાધા આપે છે. તો ચંદ્ર કેતુનું ગ્રહણ યોગ જો ન કરાવ્યું હોય તો કરાવી લેવું અથવા તો ચંદ્ર અને કેતુનું દાન કરશો તો પણ શીઘ્ર વિવાહ યોગ બનશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, જન્મ તારીખ જણાવશો? હા, મારા બાબાની જન્મ તારીખ છે. હા, બાબાની જન્મ તારીખ જણાવશો? 8/6/2007. 8/6/2007. જન્મ સમય કયો છે? જન્મ સમય સાંજે 4:10. સાંજે 4:10. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ સરખેજ. જી, બાબાનું નામ શું છે? સમીરસિંહ. સમીક્ષિત. ઓકે, અને શું પ્રશ્ન છે? પ્રશ્ન એ 12માની હમણાં એક્ઝામ આપી, એનું શું કે હવે રિઝલ્ટ આગળ કેવું અને એ આગળ શું કે ભણવામાં આમ એને બીજા પ્રવૃત્તિમાં બહુ એને એ છે શોખ એને અને ગુસ્સો બહુ આવે છે શાસ્ત્રીજી. જી, ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન છે એવું આપનો પ્રશ્ન છે. અને 12માનું પરિણામ તો જે હવે અભ્યાસ કર્યો છે લખ્યો છે એ પ્રમાણે જ આવશે કેમ કે ગુરુજી પણ આમાં કંઈ નહીં કરી શકે આમાં. પરંતુ ચોક્કસ વિદ્યાસ્થાનમાં છે ને આપી જે તારીખ બતાવી એ પ્રમાણે ચંદ્ર રાહુનું ગ્રહણ યોગ છે ને દીકરાની કુંભ રાશિ છે. બરાબર, સાચી છે? જી. તો કુંભ રાશિનામાં શું છે અત્યારે 7.5 પનોતીનો બીજો તબક્કો એટલે મુખ્ય તબક્કો ચાલી રહ્યો છે. એટલે જે વિદ્યાસ્થાનમાં ચંદ્ર અને રાહુ ગ્રહણ યોગ છે એટલે રાહુ પરથી જ શનિનું પરિભ્રમણ છે અને રાહુ ચંદ્ર પરથી જ શનિનું પરિભ્રમણ છે એટલે એકંદરે વિષયોગ અને શ્રાપિત દોષના કારણે બેદરકારી છે. પણ પરંતુ હવે શનિ મહારાજ રાહુના નક્ષત્રમાંથી પરિભ્રમણ કરી અને ગુરુના નક્ષત્રમાં આવી એટલે હવે થોડીક રાહત દેખાશે
અને ગ્રહણ યોગનું જો નિરાકરણ ન કરાવ્યું તો કરાવી દેવાનું, કેમ કે વિદ્યાસ્થાનમાં ગ્રહણ યોગ થાય એટલે પિતૃદોષ પણ કહી શકાય છે, ગ્રહણ દોષ પણ કહેવાય છે, જેના કારણે વિદ્યામાં રૂકાવટ આવે અથવા તો વર્ષ બગડે એવી પણ સંભાવના છે. તો ગ્રહણ યોગનું નિરાકરણ કરાવશો તો ચોક્કસ સફળતા મળશે. અને વિદ્યાસ્થાનનો માલિક શનિદેવ છે, રાશિના માલિક શનિદેવ છે, પનોતી ચાલે છે, એટલે હનુમાનજીની પણ ભક્તિ કરાવો, તેલ, સિંદૂર, અડદ ઇત્યાદિ શનિવારના દિવસે એમના હાથે દાન કરાવડાવો તો ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે. જી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી શાસ્ત્રીજી, આપણે તુલા રાશિની વાત કરીશું. જી, તુલા રાશિ એટલે ર અને ત અક્ષરો, જે સ્ત્રી પુરુષનું નામ રત અક્ષરો છે એમને માટે આવતીકાલે દૈનિક આવકની અંદર સફળતા મળે. જે દૈનિક આવકના રોજગાર વ્યવસાય કરે છે એમને સફળતા ચોક્કસથી પ્રાપ્ત થાય, મોસાળના લાભ થાય, મામા અને માસીના પ્રેમમાં સફળતા મળે, નાની મોટી યાત્રાઓ પણ કરી શકે છે, ભાગ્ય બળ મળવાથી. શાસ્ત્રીજી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હા, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 20/5/2008. 20/5/2008. જન્મ સમય કયો છે? બેબીનું નામ નિધિ છે. વિધિ, હા, વિધિનો જન્મ સમય કયો છે? નિધિ. નિધિ, ઓકે. જન્મ સમય કયો છે નિધિનો? જન્મ સ્થળ દહેગામ લખેલ છે. દહેગામ, હા. અને જન્મ સમય કયો છે? જન્મ સમય રાત્રિનો 11 વાગ્યાનો. રાત્રિનો 11 વાગે. શું પ્રશ્ન છે? સાહેબ, એના ભણવા માટેનું છે, એના ભણવાનો યુગ છે, પછી પ્લસ ભણ્યા પછી એને સરકારી નોકરી કે પછી એને શું યુગ આવે છે? જી, ભણવાનો, સરકારી નોકરીનો શું યોગ છે? જી શાસ્ત્રીજી. જી, અત્યારે નિધિબેન ને કયા ધોરણની પરીક્ષા આપી? 11મા ધોરણ સાહેબ આપી છે એકદમ. બરાબર છે. હવે કઈ લાઈન છે? કોમર્સ છે કે સાયન્સ છે? હા, કઈ સાયન્સ લીધું છે? કોમર્સ કે સાયન્સ લીધેલું છે દીકરીએ, નિધિબેને? કોમર્સ લાઈન છે. કોમર્સ લાઈન છે. જો સરકારી નોકરી મળવાની સંભાવના બહુ ઓછી છે. ભાગ્યસ્થાનનો માલિક સૂર્ય છે, નોકરીના સ્થાનમાં છે પણ શુક્રના ઘરમાં છે, અને ભાગ્યસ્થાનમાં શનિ, સૂર્યના ઘરમાં શનિ છે, એટલે નોકરી ચોક્કસ મળશે, પણ નોકરી, સરકારી નોકરી મળવાની સંભાવના બહુ ઓછી છે. વૃશ્ચિક રાશિ એમની સાચી છે, એટલે જો પરદેશની જો અભ્યાસ કરવાની ઈચ્છા હોય તો પરદેશ જવાના પણ યોગ બની રહ્યા છે. પરંતુ એમની કુંડલીમાં ગુરુની દ્રષ્ટિ વિદ્યાસ્થાનમાં છે, ને ગુરુ લગ્નમાં સ્વગ્રહી છે, એટલે ઉત્તમ અભ્યાસ પ્રાપ્ત થાય એવા યોગ છે. જો નાની મોટી બેદરકારી દૂર કરશે અને ધ્યાનપૂર્વક જો ભણવામાં ધ્યાન રાખશે તો ચોક્કસથી સફળતા મળે એવા યોગ છે. ગુરુનું રત્ન અને ચંદ્રનું રત્ન ધારણ કરાવશો, ચોક્કસથી સફળતા મળશે. જી સાહેબ, અત્યારે હેરાન બહુ કરે છે, ઘરમાં કીધેલું માનતી નથી એવું છે, અને મમ્મી પપ્પા વૃશ્ચિક રાશિ છે એટલે થોડીક જિદ્દી રાશિ છે, ક્રોધી રાશિ હોય, થોડુંક જે મનની ઈચ્છા હોય પૂર્ણ કરવા વાળા હોય, પણ એમને પ્રેમથી સમજાવો. કેમ કે દીકરીઓ છે, દીકરીનો રાશિના જે ગુણધર્મ, એ ગુણધર્મના કારણે ક્યારેક આવું બનતું હોય છે, તેમને પ્રેમથી સમજાવો તો ચોક્કસથી સમજી જશે. કેમ કે પૂનમની આજુબાજુનો જન્મ છે, સૂર્ય ચંદ્ર સામસામે છે, એટલે એવું કે ભાઈ પૂનમના દિવસે ભરતી આવે ને અમાતે ઓટ આવે, એટલે આમના જીવનમાં જે મગજમાં જે બેસી જાય ને એ નીકળતું નથી. તો એમને સારા બુક્સ વંચાવો અને 15 દિવસ કે મહિનામાં એક વખત નાની નાની યાત્રાઓ કરાવો, એમને જોડે ધર્મની યાત્રા કરાવશો તો ચોક્કસથી પરિવર્તન આવશે. કેમ કે એમને જલ તત્વની રાશિ છે ને, એટલે એમનું મગજ સ્થિર નથી, એટલે ચંદ્રનું રત્ન અને ગુરુનું રત્ન ધારણ કરાવશો તો ચોક્કસથી સારી એવી સફળતા પ્રાપ્ત થશે. અને એવું હોય તો ગણેશના 12 પાઠ, સંકટના સ્તોત્ર છે, નિત્ય 12 વખત પાઠ કરાવડાવશો, ચોક્કસથી સફળતા મળશે. જી જી શાસ્ત્રીજી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, જન્મ તારીખ જણાવશો? 18/9/81. 18/9/81. હા જી, જન્મ સમય કયો છે? જન્મ સમય છે મારો બપોરનો 1 થી 2 ની વચ્ચેનો છે. 1 થી 2 ની વચ્ચે બપોરે. અને જન્મ સ્થાન કયું છે? જન્મસ્થાન આપણું અમદાવાદ. અમદાવાદ. શું પ્રશ્ન છે આપનો? મારો પ્રશ્ન એવો છે કે મારે મેરેજ થતા નથી. અચ્છા, લગ્ન નથી થતા. જી શાસ્ત્રીજી. હા, ધંધો કર્યો છે, ધંધામાં થોડી સફળતા મળે એવું. અચ્છા, ધંધાના યોગ અને લગ્ન થતા નથી. જી શાસ્ત્રીજી, આપનું આખું નામ જણાવશો ભાઈ? મારું અભય શાહ. અભયભાઈ, આપના લગ્ન થયા નથી એટલે કે લગ્ન જ નથી થયા એવું કેવું છે આપનું? હા, લગ્ન જ નથી. અનપત્યતા, જે વ્યક્તિની કુંડલીમાં કાલસર્પ યોગ હોય તેવું કહે છે કે ભાઈ રાહુ કેતુ દ્વારા અનપત્યતા, અસાધ્ય રોગ, વિવાહે વિલંબ, સમાજે હાનિ, એટલે જે લોકોની કુંડલીની અંદર કાલસર્પ થતો હોય તો કાલસર્પ યોગમાં અનપત્ય ન બનવાની ઘટના બને. અસાધ્ય રોગ એટલે માનસિક શારીરિક કોઈ બીમારી હોય, અનપત્યતા, અસાધ્ય રોગ અને વિવાહે વિલંબ, લગ્નની અંદર વિલંબ થાય અથવા તો લગ્ન થાય
તો કલુષતા જીવનમાં આવે અથવા તો છૂટાછેડાના યોગ બને. એટલે આપણી કુંડલીની અંદર રાહુ મંગળનો અંગારક યોગ અને કાળસર્પ યોગ બની રહેલો છે. પતિ પત્નીના સ્થાનનો માલિક બુધ ઉચ્ચનો 10મા સ્થાનમાં છે, એટલે ચોક્કસ ગ્રહો સારા છે, પરંતુ કાળસર્પ યોગના કારણે સમસ્યા થાય છે. તો જો કાળસર્પ દોષનું નિરાકરણ કરાવશો અને સાથે રાહુ મંગળનું નિરાકરણ કરશો, ચોક્કસથી આપણે સફળતા મળશે એવું મારું માનવું છે. અને ગ્રહો પર યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતી તાદૃશી. જ્યારે આપણે ધર્મ કરીએ તો ધર્મની અંદર બુદ્ધિ નહીં પણ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવશે તો ચોક્કસથી તમને સફળતા પ્રાપ્ત થશે. જી જી અનેક દર્શક ધંધો ખોલ્યો છે તો ધંધામાં સફળતા રહેશે મારે? જી શેનો વ્યવસાય કરો છો આપ અભયભાઈ? કેટરિંગનો ચાલુ કર્યું છે. કેટરિંગનું. બરાબર છે. જો આપણા 10મા સ્થાનનો માલિક છે ને બુધ છે ને ભાગ્ય સ્થાનનો માલિક છે ને શુક્ર છે, એટલે શુક્ર કેટરિંગના કામની અંદર સફળતા પ્રાપ્ત કરાવે અને શુક્ર અને બુધ પણ યોગકારક છે, લાભ સ્થાનમાં સ્વગ્રહી છે, એટલે સફળતા મળશે. પરંતુ બુધ સાથે સૂર્ય, ગુરુ અને શનિ છે, એટલે વધુ સંઘર્ષે તમને સફળતા મળે એવા ગ્રહો બતાવી રહેલ છે. જી સર. જી શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી શાસ્ત્રીજી આપણે વૃશ્ચિક રાશિની વાત કરીશું. વૃશ્ચિક રાશિ એટલે નય અક્ષર. જે સ્ત્રી પુરુષનું નામ નય અક્ષરો પર છે એમના માટે આવતીકાલે શુભ નવપંચમ યોગ બની રહેલો છે. શુભ નવપંચમ યોગ એટલે સફળતા આપે, સમૃદ્ધિ આપે, મનની ઈચ્છાઓ પૂર્ણ કરે. મકાન, વાહન, સુખની ઈચ્છા હોય તો ચોક્કસથી પૂર્ણ થાય. સંતાનના પ્રશ્નો હોય તે પણ હલ થતા જણાય. આવતીકાલે ભાગ્ય સાથ આપથી મનની તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે એવું બતાય. પરંતુ વૃશ્ચિક રાશિનો ચંદ્ર નીચનો કહેવાય અને આવતીકાલે ગુરુના ઘરમાં છે. જી જી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, હું અમદાવાદથી જ્યોતિબેન બોલું છું. જી જ્યોતિબેન, જન્મ તારીખ જણાવશો? 23 જી. આપનું જન્મ સ્થળ કયું છે? અમદાવાદ હિંમતનગર. હિંમતનગર. અને જન્મ સમય? 9:54. 9:54. સવારે કે રાત્રે? રાત્રે. રાત્રે. શું પ્રશ્ન છે આપનો? બેબીને શીખવા કઈ સારું જ નથી, એમ ઘરમાં બહુ કકડાટ થાય છે ને એવું બધું બહુ થાય છે. મનની શાંતિ નથી, ઘરમાં પૈસા નથી. જી 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 શાસ્ત્રીજી. આપનું નામ જણાવશો ને આ જન્મ તારીખ આપની છે? 27/10/1983. બેબીની છે. બેબીની છે. અને બેબીનું નામ શું છે? કિંજલ. કિંજલબેન ની કુંડલી છે બરાબર. એટલે મિથુન રાશિ જે સાચી છે. કિંજલબેન ને છે ને કાળસર્પ યોગ બની રહેલ છે. એ તો બીજી 2 વખત કરાઈ એમ. બરાબર છે. તે છતાં પણ સફળતા મળતી નથી. દાંપત્ય જીવન સફળતા નથી કે આર્થિક સમસ્યા છે? આર્થિક સમસ્યા છે ને દાંપત્ય જીવનમાં છે. ગુરુ ગ્રહ પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને ધન સ્થાનનો માલિક ચંદ્ર પોતાના 12મા સ્થાનમાં છે. ગુરુ સ્તોત્રના પાઠ જો નિત્ય 12 વખત અથવા તો 21 વખત પર કરશે તો ચોક્કસથી 6 મહિનાની અંદર પરિવર્તન આવે એવું છે. કેમ કે કાળસર્પ યોગ છે, શનિ ઉચ્ચનો છે, એટલે ચોક્કસ કુંડલી સારી છે, ભાગ્યોદય થઈ ગયેલો છે. ઉંમર પ્રમાણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બુધની મહાદશા ચાલે છે, એટલે બુધની અંદર સૂર્યની મહાદશા સપ્ટેમ્બર મહિના સુધી છે, એટલે સપ્ટેમ્બર મહિના પછી ચંદ્રની મહાદશા ચાલશે, એટલે ચોક્કસ તેમને ધન આગમનના યોગ બની રહ્યા છે. ગુરુવારનું વ્રત કરાવડાવો, ગુરુનું દાન કરાવો, ગુરુના જપ કરાવો, ગુરુના સ્તોત્રના પાઠ કરાવો, ચોક્કસથી સફળતા મળશે. અને હનુમાનજીના મંદિરે દર શનિવારે જવાની આદત રાખશે તો ચોક્કસ ગ્રહ ઉચ્ચનો શનિ છે એ સફળતા આપશે. ચિંતા કરવાની કઈ જરૂર છે નહીં. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જી આપણે ધન રાશિની વાત કરીશું. જી ધન રાશિ એટલે જે સ્ત્રી પુરુષનું નામ ભ, ધ, ફ, ઢ અક્ષરો પર છે તેમના માટે આવતીકાલે ચોથો ચંદ્ર, માતાના સુખમાં વધારો થાય. જી શાસ્ત્રીજી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. હાજી, જન્મ તારીખ જણાવશો? 20/9/1997. 20/9/1997. જન્મ સમય કયો છે? જન્મ સમય 8:26 સવારે. 8:26 સવારે. જન્મ સ્થળ? જન્મ સ્થળ છે એનું જુનાગઢ. જુનાગઢ. શું નામ છે? અનંત. અનંત. અને પ્રશ્ન શું છે અનંતનો? અનંત અને પ્રશ્ન વિચાર અત્યારે કેનેડા છે, એને 1 વર્ષના વિઝા મળી ગયા, બીજા વર્ષના વિઝા મૂક્યા છે. ઓકે. તો એ મળશે. અને બીજું એના લગ્ન માટે 2 પ્રશ્નો છે. ઓકે, વિઝા અને લગ્ન માટે. જી શાસ્ત્રીજી. જી કેનેડા એ સ્ટુડન્ટ વિઝા પર ગયા છે.
હા સ્ટુડન્ટ વિઝા પર ગઈ છે. અચ્છા, તો પછી એક જ વર્ષના કેવી રીતે વિઝા આપ્યા છે? એટલે માસ્ટર ડિગ્રી માટે ગયા એક જ હશો? વર્ષના વિઝા, એક જ વર્ષનો કોર્સ હતો એટલે. અચ્છા, એક વર્ષનો કોર્સ હતો એટલા માટે એક જ વર્ષના આપ્યા. 20/9/1997 તારીખ બરાબર છે સાહેબ? હા જી જી. અત્યારે એપ્લાય કરી છે એટલે એપ્લાય સ્ટુડન્ટ વિઝા માટે કે પીઆર પર એપ્લાય કરેલી છે? હા સ્ટુડન્ટ વિઝા પર છે. તો ચોક્કસથી એમને સફળતા બીજી તારીખ પછી મળી જશે. બીજી તારીખ પછી ગુરુ ગ્રહ 9 પંચમ યોગ બને છે એટલે ચોક્કસથી વિદ્યા માટે ચોક્કસથી વિઝા રિન્યુ થઈ જશે એવી આગળ સફળતા દેખાઈ રહેલ છે. જી જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. અને એના હેલો, હાજી, જન્મ તારીખ હું જણાવશો? સંજયભાઈ બોલું છું. જી સંજયભાઈ, જન્મ તારીખ જણાવશો? હેલો, હા બોલો. જન્મ તારીખ? સંજયભાઈ, મારું નામ સંજયભાઈ છે. જી. મારી જન્મ તારીખ છે 23મી રાત અને 24મી. હા, જન્મ તારીખ જણાવશો આપ? 24/3/63. તમારા ટીવી નો વોલ્યુમ છે એ હા, બંધ કરી દો. બંધ છે. 23 હા. 24 24 24/3/63 જન્મ સમય કયો? 3 હા, 24/3/63 હા, જન્મ સમય રાત્રે 2:30 વાગે. રાત્રે 2:30 વાગે. અને જન્મ સ્થળ કયું છે? બિલ્લીમોરા. બિલીમોરા. શું પ્રશ્ન છે? પ્રશ્ન આરોગ્ય બરાબર નથી. આરોગ્ય બરાબર નથી. જી શાસ્ત્રીજી. આપનું નામ જણાવશો? સંજયભાઈ. સંજયભાઈ, શું છે આરોગ્યમાં શું પ્રશ્ન છે? આરોગ્યમાં છે તે પોસ્ટેજ છે, હમ કિડનીમાં પથરી છે, હમ પિત્તાશય ઓપરેશન કરાવી નાખ્યું છે, પિત્તાશય કાઢી નાખ્યું છે. જી 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 એના લીધે અપચનનો વધારે પ્રોબ્લેમ રહે છે જી જી. અને આંખે જરા તકલીફ છે. બરાબર છે. જ્યારે આંખની તકલીફ થતી હોય ને જ્યારે પથરીની તકલીફ થતી હોય તો આપણે મંગળ અને શુક્રને થોડુંક ધ્યાનમાં જોવું છે. તો આપની કુંડલી આપની કુંડલીમાં ધનુ રાશિનું લગ્ન છે અને અષ્ટમ ભાવની અંદર અષ્ટમ સ્થાનની અંદર રાહુ મંગળની યુતિ છે. એટલે ઉદરની અંદર મંગળ એટલે પૃથ્વી તત્વ, પૃથ્વી પુત્ર પણ કહી શકાય. અને પથરી થવી એટલે વન ટાઈપ નેગેટિવ. તો પેટની અંદર જે પથરીની સમસ્યા છે એટલે રાહુ મંગળની યુતિ જે અષ્ટમ સ્થાનમાં છે અને એમાં શનિ શુક્રની દ્રષ્ટિ છે એટલા માટે સમસ્યા થાય છે. તો ગણેશજીની ભક્તિ કરો. અંગારક દોષનું જો નિરાકરણ ન કરાવ્યું હોય તો કરાવી લેવાનું, અને કરાવ્યું હોય તો ચિંતા કરવાની આવશ્યકતા નથી. મંગળ એટલે અંગારક સ્તોત્રના પાઠ સ્વયં જાતે કરો, ગણેશજીની ભક્તિ કરો. અને શુક્ર એટલે સ્ત્રી, તો સ્ત્રીને માન સન્માન આપો. સ્ત્રી એટલે શુક્ર એટલે સૌંદર્ય પ્રસાધન, તો સૌંદર્ય પ્રસાધનનું દાન કરશો, અત્તર પરફ્યુમનું દાન કરશો તો પણ જે આંખની દ્રષ્ટિ છે એમાં રાહત મળશે. એની સાથે આંખ માટે એવું કહેવાય કે ભાઈ અત્યારે સામાન્ય બધાને આંખના જે પ્રશ્નો થાય છે એ ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, યુટ્યુબ છે, એ જે સમય કરતા જે શરીરને આરામ ને આંખને આરામ નથી આપતા અને વધારે ઉપયોગ કરતા તમામ દર્શક મિત્રોને આ જણાવવાનું રહેશે કે ભાઈ આંખની સમસ્યા ક્યારેક ગ્રહ નક્ષત્રથી નહીં પરંતુ આપણે વધારે યુટ્યુબ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ તો પણ થતી હોય છે. તો એમાં થોડીક સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરી જરૂર પૂરતો ઉપયોગ કરશો અને શુક્રના જે પ્રયોગ કરશો તો ચોક્કસથી આપણે આંખને પથરીનો જે પ્રશ્ન છે એમાંથી આપણે સમસ્યા રાહત મળશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, આપણે ધન રાશિની વાત. જી, ધન રાશિ એટલે ચોથો ચંદ્ર, વાહન સુખ, મકાન સુખની અંદર વધારો થાય તેવા યોગ છે. રાહુ છે એટલે રાહુ અને ચંદ્રનો ગ્રહણ યોગ છે એટલે માનસિક અશાંતિથી દિવસ પસાર થાય. એટલે આવતીકાલે ગૃહ ક્લેશ કંકાસના થાય તેની. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાજી, જન્મ તારીખ જણાવશો? સંપર્ક તૂટી ગયો. જી જી. ધન રાશિ. તો ગૃહ ક્લેશ કંકાસ ના થાય તેની સાવધાની રાખવાની જરૂર છે. વિદ્યાર્થીઓ માટે આવતીકાલે એક ઉત્તમ દિવસ છે. જે વિદ્યાર્થીઓની ધન રાશિના જાતકોને શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 24/9/1997. ઓકે. અને જન્મ સમય કયો છે? 8:26 બપોરે સવારે. 8:26 જન્મ સમય 8:26 સવારે. સવારે. અને જન્મ સ્થળ? જુનાગઢ. જુનાગઢ. શું નામ છે આપનું? નામ અનલ છે. મેં હમણાં પૂછ્યું પણ હવે એના લગ્ન માટે પૂછું છું. અચ્છા, લગ્ન માટે. જી જી, કેનેડા છે એમની વાત છે, બરાબર છે ને ભાઈ? હા. વિઝા માટે પેલા પ્રશ્ન હતો ને અત્યારે આપણે લગ્ન માટે પ્રશ્ન છે, બરાબર છે? હાજી. જી જી. તો કેનેડા અભ્યાસ કરીને આવો પછી લગ્ન કરાવશો કે અત્યારથી ચાલે લગ્ન કરાવી દેશો? હાલો. અત્યારે વિવાહ યોગ એકંદરે મધ્યમ છે. ત્યાં થાય એમ છે. ત્યાં કેનેડામાં. અચ્છા, કેનેડામાં જ. બરાબર છે. જુઓ અહીં ગાડી છે ને શુક્ર જે સ્થાનમાં હોય કે જે સ્થાનનો સંબંધ થાય તે દિશામાં લગ્ન થાય એવું કહી શકાય.
એટલે સમજો કે અહીં ગાડી આપણે વાત કરીએ લગ્ન પર મસ્તક પર શુક્રનું જે પરિભ્રમણ છે એ પરિભ્રમણ શુક્ર એમને મનની ઈચ્છા પ્રમાણે લગ્ન કરાવે, પરંતુ દાંપત્ય જીવન એકંદરે મધ્યમ રહેશે એવું કહી શકાય. અત્યારે વર્તમાનમાં મધ્યમ લગ્ન યોગ ચાલે છે, પરંતુ 6 મહિના પછી વિવાહ યોગ પ્રબળ થઈ રહ્યો છે. તો વિવાહમાં ઉતાવળ ન કરવી જોઈએ એવું મારું કહેવું છે. અને આ કુંડલી પ્રમાણે મંગળ દોષ નથી એ પણ વાત ચોક્કસ છે. જી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો જી, જન્મ તારીખ જણાવશો? મારી બેબીની તારીખ છે 16/7/2008. 16/7/2008. જન્મ સમય કયો છે? જન્મ સમય 1:13 બપોરે. 1:13 બપોરે. જન્મ સ્થાન કયું છે? જન્મ અમદાવાદ. અને શું નામ છે ભાભીનું? બેબીનું નામ છે ધ્રુવી. ધ્રુવી. શું પ્રશ્ન છે ધ્રુવીનો? એનું ભવિષ્ય કેવું છે, ભણશે કેટલું અને ભવિષ્ય કેવું છે? ભણશે કેવું ભવિષ્ય? શાસ્ત્રીજી 11મા ધોરણની પરીક્ષા આપી. હેલો, કયા ધોરણની દીકરીએ પરીક્ષા આપી છે ધ્રુવીબેને? 10મા પરીક્ષા આપી છે. 10માની પરીક્ષા આપી છે, બરાબર છે. એમની કુંડલીમાં વિદ્યાસ્થાનનો માલિક છે ને શનિ છે. જી, વિદ્યાસ્થાનનો માલિક શનિ છે અને શનિ મંગળની યુતિ છે, એટલે બેદરકારી થોડીક કરશે તો તકલીફ થશે. પરંતુ એ ગાડી ગુરુ અને ચંદ્રનો ગજકેસરી નામનો યોગ બની રહ્યો છે. સંપૂર્ણ યોગ નથી, પરંતુ આંશાત્મક થોડોક યોગ બની રહ્યો છે. એટલે ઉત્તમ અભ્યાસ યોગ છે, ચિંતા કરવાની જરૂર નથી. શનિની દ્રષ્ટિ છે એટલે મંદ ગતિએ અભ્યાસ ચડે. એટલે એમને શનિને ભક્તિ એટલે હનુમાનજીના મંદિરે અને ગણેશજીના મંદિરે જવાની આદત રાખશો તો ચોક્કસથી સફળતા મળશે. અને સંકટનાશન સ્તોત્રના પાઠ દીકરી જોડે કરાવડાવો, કારણ કે આ ગાડી વિદ્યાસ્થાનનો માલિક શનિ છે એટલે ઉત્તમ વિદ્યા અભ્યાસ લખેલ છે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. બેદરકારી ન કરે તો ચોક્કસથી સારી સફળતા પ્રાપ્ત થાય. એન્જિનિયર બનવાના પણ યોગ છે, એટલે ટેકનિકલ છે, આ કોમ્પ્યુટર એન્જિનિયર આવા યોગ પણ છે. એટલે ચોક્કસ ચિંતા કરવાની જરૂર નથી. અને જો ડેન્ટિસ્ટ કે દાંતના ડોક્ટર બનવાની ઈચ્છા હોય તો ડોક્ટર પણ બની શકવાની શક્યતા છે. તો એમને જે રસ હોય એ વિષય લેવડાવી અને આગળ વધશો તો ચોક્કસ સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, આપણે મકર રાશિની વાત કરીશું. જી, મકર રાશિ એટલે ખજ અક્ષરો. જે સ્ત્રી પુરુષનું નામ ખજ અક્ષરો પર છે. એક દર્શક મિત્ર આવી ગયા છે. હેલો. હેલો. હા, ટીનાબેન બોલું. હા બોલો, જન્મ તારીખ જણાવશો? હા, 23/10/95. 23/10/95. જન્મ સમય કયો છે? જન્મ સમય છે 12:30 વાગ્યાનો, સોમવારે અને સવારે. સવારે 12:30 વાગે સોમવારે. જન્મ સ્થળ કયું છે? માણસા. માણસા. અને શું પ્રશ્ન છે? બાબાના મેરેજ માટે છે. બાબાના મેરેજ માટે. જી શાસ્ત્રીજી. જી, તારીખ 27 કે 23 તારીખ છે? 23/10/95. 23/10/1995 છે, બરાબર છે ને? અને શું નામ છે બાબાનું? પલકભાઈ નામ છે. અને લગ્ન બાકી છે, બરાબર છે. આપણે પહેલા પણ ચર્ચા થઈ ચૂકી છે, કદાચ આ કુંડલી જોયેલી દેખાય છે. માંગલિક કુંડલી છે. મંગળનું નિરાકરણ કરાવો, ચોક્કસથી સફળતા મળશે. અને કન્યા રાશિ છે, એટલે રાશિ પરથી નામ છે એટલે બહુ સારું છે. પતિ પત્નીના સ્થાનનો માલિક બુધ છે, એટલે વિવાહ યોગ બની રહેલા છે. ચિંતા કરવાની જરૂર નથી. જે ખરાબ યોગ છે એ ગ્રહણ યોગ, સૂર્ય રાહુનું ગ્રહણ યોગનું નિરાકરણ કરાવો, ચોક્કસથી સફળતા મળશે. અને આવતીકાલથી માતાજીનું વ્રત કરે અને સુંદર સુલક્ષણા પત્ની પ્રાપ્ત થાય એવા જે પ્રાર્થના કરશે ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. જી, ચોક્કસ થઈ જશે. સફળતા થવાના ચાન્સ વધારે છે બેન. જી જે શાસ્ત્રીજી, સમયનો અભાવ છે. શાસ્ત્રીજી, તમે આ કાર્યક્રમમાં આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ભાગ્ય લાભમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.